વિટામિન એ ચરબીદ્રાવ્ય રેટિનોઇડ્સના જૂથનું નામ છે. તેમાં મુખ્યત્વે રેટિનોલ અને રેટિનાઇલ એસ્ટર્સનો સમાવેશ થાય છે. વિટામિન એ રોગપ્રતિકારક કાર્ય અને પુરુષ અને સ્ત્રીના પ્રજનન કાર્ય માટે જરૂરી છે. વિટામિન એ કોષની વૃદ્ધિ અને વિભાજનને સમર્થન આપે છે. હૃદય, ફેફસાં, આંખો અને અન્ય અવયવોની સામાન્ય રચના અને જાળવણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિટામિન એ રોડોપ્સિનના આવશ્યક ઘટક તરીકે દ્રષ્ટિ માટે પણ મહત્વપૂર્ણ છે. તે રેટિનાનું પ્રકાશ સંવેદનશીલ પ્રોટીન છે જે આંખમાં પ્રવેશતા પ્રકાશને પ્રતિભાવ આપે છે. વિટામિન અના સ્ત્રોત. માનવ આહારમાં વિટામિન એ માટેના 2 સ્ત્રોતો છે: પ્રિફોર્મ્ડ વિટામિન એ, રેટિનોલ અને રેટિનાઇલ એસ્ટર્સ, અને પ્રોવિટામિન એ કેરોટીનોઇડ્સ. ડેરી ઉત્પાદનો, ઈંડા, માછલી અને અંગોના માંસ સહિત પ્રાણીજન્ય ખોરાકમાં પ્રિફોર્મ્ડ વિટામિન એ જોવા મળે છે. પ્રોવિટામિન એ કેરોટીનોઇડ છોડના રંગદ્રવ્યો છે જેમાં બીટા કેરોટીન, આલ્ફા કેરોટીન અને બીટા ક્રિપ્ટોક્સેન્થિનનો સમાવેશ થાય છે. તે પાંદડાવાળા લીલા શાકભાજી, નારંગી અને પીળા શાકભાજી, ટામેટા ઉત્પાદનો, ફળો અને કેટલાક વનસ્પતિ તેલમાંથી મળે છે. શરીરમાં દૈનિક ધોરણે જરૂરી વિટામિન એનું પ્રમાણ. દૈનિક ધોરણે જેટલા પ્રમાણમાં શરીરમાં વિટામિનની જરૂર હોય છે તેને રિકમાન્ડેડ ડાયટરી અલોવન્સ (RDA) કહેવામાં આવે છે. તે પુરુષો માટે દરરોજ 900 માઇક્રોગ્રામ અને સ્ત્રીઓ માટે 700 માઇક્રોગ્રામ છે. જ્યારે સગર્ભા હોય ત્યારે 770 માઇક્રોગ્રામ દૈનિક હોય છે. સ્તનપાન કરાવતી વખતે દૈનિક 1300 માઇક્રોગ્રામની જરૂર પડે છે. બાળકોમાં તે વય પર આધાર રાખે છે. વિટામિન એની ઉણપથી સ્વાસ્થ્ય પર અસર. વિટામિન એની ઉણપથી સામાન્ય રીતે ઝેરોફ્થાલ્મિયા થાય છે. આમાં દર્દીને રાત્રિ અંધત્વ અથવા ઓછા પ્રકાશ કે અંધકારમાં જોવાની તકલીફ થાય છે. ઝેરોફ્થાલ્મિયા કોર્નિયાને પણ અસર કરે છે અને છેવટે કાયમી અંધત્વ તરફ દોરી શકે છે. લાંબા સમયની વિટામિન એની ઉણપથી ફેફસાં અને શ્વસન સંબંધી રોગો જેમ કે ન્યુમોનિયા થવાની શક્યતાઓ વધી જાય છે. ચેપની તીવ્રતા અને મૃત્યુનું જોખમ વધે છે. વિટામિન એની ઉણપ થવાનું જોખમ કોને વધુ હોય? સમય કરતાં વહેલા જન્મેલા શિશુઓ, બાળકો અને સગર્ભા અને સ્તનપાન કરાવતી વ્યક્તિઓ, સિસ્ટિક ફાઇબ્રોસિસ ધરાવતા લોકો, પાચનતંત્રના રોગ ધરાવતી વ્યક્તિઓ જેમ કે ક્રોહન ડિસીઝ, અલ્સરેટિવ કોલાઇટિસ, સ્વાદુપિંડની નિષ્ક્રિયતા, સેલિયાક ડિસીઝ. વિટામિન એના વધુ પ્રમાણથી શરીર પર થતી આડઅસર. ચિહ્નો અને લક્ષણોમાં સામાન્ય રીતે ગંભીર માથાનો દુખાવો, અસ્પષ્ટ દ્રષ્ટિ, ઉબકા, ચક્કર, સ્નાયુઓમાં દુખાવો થવો વગેરેનો સમાવેશ થાય છે. ગંભીર કિસ્સાઓમાં મગજના પ્રવાહીનું દબાણ વધી શકે છે, જે સુસ્તી તરફ દોરી જાય છે અને છેવટે કોમા અને મૃત્યુ પણ થાય છે. જો લાંબા સમયથી શરીરમાં વિટામિનનું પ્રમાણ વધારે રહેતું હોય તો શુષ્ક ત્વચા, સ્નાયુઓ અને સાંધામાં દુખાવો, થાક, હતાશા અને લીવર, યકૃત ના કાર્યોની નિષ્ફળતાનું કારણ બની શકે છે. પ્રિફોર્મ્ડ વિટામિન એનું કુલ સેવન જે ઉપરની લિમિટ કરતાં વધી જાય છે તેમજ કેટલીક રેટિનોઇડ દવાઓનો ઉપયોગ સ્થાનિક ઉપચાર તરીકે થાય છે, જેમ કે આઇસોટ્રેટિનોઇન, ગંભીર ખીલની સારવાર માટે વપરાય છે, અને એટ્રેટિનેટ, ગંભીર સોરાયિસની સારવાર. તે બાળકમાં જન્મજાત ખામીઓનું કારણ બની શકે છે. જેઓ સગર્ભા છે અથવા હોઈ શકે છે
અને જેઓ સ્તનપાન કરાવતા હોય તેઓને વિટામિન એ સપ્લિમેન્ટ્સની ઊંચી માત્રા 3000 માઇક્રોગ્રામ કરતાં વધુ ન લેવાની સલાહ આપવામાં આવે છે. આપણા શરીરમાં હૃદય, ફેફસાં, આંખોના કાર્યને યોગ્ય રીતે કરવા માટે રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવા માટે વિટામિન એ સપ્રમાણમાં જળવાઈ રહેવું જરૂરી છે.